ધોરાજીમાં નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો। મેઇન પોસ્ટ ઓફિસ ચોક ખાતે થોડા સમય પહેલા નગરપાલિકાની પીવાના પાણીની લાઈન લીકેજ થતા તંત્ર દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ આ ખાડો હજી સુધી પૂરવામાં આવ્યો નથી। હાલ જ ખાડામાંથી સતત પાણી બહાર નીકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે। આ પાણી મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા રસ્તા પર ખાબોચિયા ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શિયાળાની સિઝનમાં પણ રસ્તા પર પાણી ભરાતા લોકો માટે આ સ્થિતિ માથાનો દુખાવો બની ગઈ છે। સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક લીકેજનું સમારકામ કરીને ખોદાયેલ ખાડો પૂરવામાં આવે, જેથી લોકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે। ધોરાજી પોસ્ટ ઓફિસ ચોક એટલે સારામાં સારો એરિયા કે વાદસમો વિસ્તાર કહેવાય। ત્યાંથી બહુ લોકોની અવરજવર હોય છે। ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા એક ખાડો ખોદેલો છે, પાણીની પાઇપલાઇન બાબતમાં તૂટી ગયેલી છે, પણ કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવતું નથી અને લોકોને એટલી હાલાકી પડે છે કે અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે ને બધા આખા રોડ પર પાણી છે અને લોકો બાળકોને સ્કૂલે જવું હોય, કોઈ બુઝુર્ગ માણસોને નીકળવું હોય તો કેમ નીકળવું એ એક પણ પ્રશ્ન છે। આ દારીઓને તો એટલી તકલીફ પડે છે કે નીકળાતું જ નથી। અહીંયા તમે જોવો તો ચોમાસા જેવું થઈ ગયું છે, ઓલી નો પાણીની નદી વહેતી હોય એ રીતે પાણી રહે છે, પણ નગરપાલિકા તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી ને હું તો કહું હાવ બેરા મૂંગા જેવી સ્થિતિ છે તંત્રની। મારી માંગણી છે કે અત્યારે તાત્કાલિક આ ખાડાનું રિપેરિંગ કરે, લાઈન તૂટી તો લાઈન તૂટે રિપેરિંગ કરે ને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવે, જેથી કરીને લોકોને હાલાકી ના પડે। પોસ્ટ ઓફિસ ચોક ધોરાજી, આ પાણીની હાલત, આ ચોકની હાલત બહુ ખરાબ છે। રોડ ડામર સિમેન્ટ રોડના કામ થયા છે, એમાં પાણીની પ્રોબ્લેમ ગમે આ ખાડા કરે છે સુધરાઈ, અને પાણીનો પ્રોબ્લેમ મોટે પાયે પાણી છલકાઈ નીકળે છે। આવક જાવકમાં પબ્લિકને તકલીફ પડે છે અને કોઈ પણ જાતનું વ્યવસ્થા કરતા નથી। જવાબદાર વ્યક્તિઓને આમાં ધ્યાન દેવું જરૂરી છે। વ્યવસ્થા કમ્પ્લીટ કરે અને કંઈક માણસોને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરે। મારું તો એવું જ કેવું છે સાહેબ કે હવે જો આ તંત્ર જાગે તો સારું। અત્યાર સુધી જ્યાં જ્યાં લોકોએ રોડ રસ્તાના કામ કર્યા છે ત્યાં આ લોકો કોઈ પણ જાતનું ખાડા ખોદ્યા પછી જે કઈ રિપેરિંગ કામ કરશે એ કરતા જ નથી। આ લોકો જ્યાં ત્યાં બધે પાણી બધું ભરાય છે। હવે જો તંત્ર જાગે તો સારું। પોસ્ટ ઓફિસની સાહેબ વાત જ જવા દે। અત્યારે નાના બાળકો જો નીકળે તો સમજી લો ને, હાલીને તો નીકળે એવી પરિસ્થિતિ નથી। જ્યાં પણ જો નીકળે તો નાના બાળકો તો પાણીને ભરાઈ રહ્યા, અને મોટરસાયકલ વાળાને જો એવું કોઈ નીકળે અને અહીંયા કઈ ખાડો જો પડે એટલે પૂરું, સીધું હોસ્પિટલે જવાનું રહે। મારી તો માંગણી એવી છે જો તંત્ર જાગે તો સારું, નકર હવે ફરજિયાત પબ્લિકને ફરજિયાત જાગવું જોશે।